તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. ઘણા સમય પછી આવી ગયા છીએ ને આ બાજુ વાવી દીધું છે કાકાએ. કંઈ ખબર નથી હું વાવ્યું છે. અને જો કાકા દાતા દવા હમણાં પાયેલું છે. આ લગભગ આ જીરું વાવેલું છે, જીરું. ને આપણા કાકા જો દવા છટે. છેલ્લો ક્યાંકી. અને ભાઈ એક નંબર ઠંડીનું વાતાવરણ છે ને તમે ગિરનારમાં જોઈ શકો એ બધું છે. ને કાકા છાંટે દવા જ સવારને દવા છાંટવાનું ચાલુ કર્યું છે. આપણે અહીંયા 12 વાગે હજી પી ગયા જ છીએ. ને જે આ બધું વેલા બેલા ને બધું બરી ગયું છે. આપણે ઉતારવા વાળી શાકભાજી તુરિયા ને એવું બધું પાકી ગયું છે. શેરડી ને એવું બધું લેતું જવાનું છે. અને કાકા જો ખાટલો ત્યાં રાખ્યો છે, બતાવું તમને. જો ખાટલો કાકા જો વાંઠે રાખેલો છે. જો અને અહીંયા ઝાકળ ને એવું બધું છે, તમે જોઈ શકો છો. અત્યારે રાત બપોરના થયા છે, 12 જેવું થઈ ગયું છે, તો હજી ઝાકળ ને એવું બધું આવી ગયું છે. તો અહીંયા કાંઈ સિટી જેવું તો હોય ને, સિટીમાં તો દેખાય ને. અત્યારે ગામડામાં ને એમાં આ બધી વસ્તુ જોવા મળે, બાકી તો સિટીમાં ન જોવા મળે. આપણે વાવી દીધા છે એડા, ઓલી બાજુ વાવી છે તુવેર. ને જો અહીંયા વચમાં થોડોક પાક બગડી ગયો છે. અહીંયા વચમાં ને થોડુંક બગડી ગયેલું, બાકી તો બધું રેડી છે. અને તુવેરમાં થોડુંક એવું થઈ ગયું છે, વચ્ચે ખાલા ને એવું પડી ગયા છે. તો આપણે હવે શાકભાજી વીણતા આવીએ. તો ત્યાં લગીને બન્યા રહ્યો બ્લોગમાં. આપણે જો શાકભાજી લેવા હાલતા થઈ ગયા અને તુવેરમાંથી જઈએ આપણે. વચમાં તુવેરમાં થોડુંક બગડી ગયું છે. એડા એટલે વાવી દીધા છે ભેગા. કાકા હાંજે અહીંયા આવીને રખોલું કરે છે આખું. અહીંથી બધી લાઈટ મારીને જોતા હોય છે. આપણે તો કાંઈ રાઈતે આપણે આવે નહીં. પ્રોગ્રામ હોય તો રાઈતે આવવાનું હોય, કે આપણે કાંઈ રાઈતે અહીંયા ન આવવાનું હોય. હમણાં પ્રોગ્રામ એ કરવાનો હોય વાડીએ થોડોક ટાઈમમાં, ત્યારે પાછા રાઈતે આવશું આપણે. અને જો અહીંયા તો હાવ તુવેર છે જ નહીં, આટલું ખાલું થઈ ગયું છે, બળી ગઈ છે તુવેર. જો એવું રીતે છે તુવેરનું નથી, અહીં લગીને જ તુવેર છે. અને આપણે આવી ગયા શાકભાજી ડિપાર્ટમેન્ટમાં. ટમેટી છે, આ બધી રીંગણી છે. કાકાએ સાંજે સવારે થોડુંક ઉતારી લીધું છે. મરચાં ને આ બાજુ ટમેટી ને કોબી ને એ બધું વાવેલું છે કાકાએ. લીલી ડુંગળી, ધાણા ભાજી છે. હજી મેથી વાવેલી, મેથી બતાવું. જો ફુદીનો ને એવું છે, ફુદીનો બરી ગયો છે થોડોક અહીંયા છે. અને ભાઈ આપણી શેરડી જો ઢરી ગઈ છે, આપણે આજ પા લઈ જવાની છે શેરડી. અને આ બાજુ છે આ મરચીના છોડવા જ છે. આ તો હાલો આપણે શાકભાજી લઈ લઈ, પછી મળીએ તમને. આ જો આ કોબી હજી બને છે નાનું. આમાં એવું છે, આમાં એવું છે ને અહીંથી આ લગીને કોબી ને એવું છે. અને આગળ તો આમાં ભીંડો ને એવું તો કાંઈ છે નહીં. કાકાએ સવારે ઉતારી લીધું છે. અને લીલી ડુંગળી ભાઈ અત્યારે ભાવે એક નંબર એનો, લીલી ડુંગળીનો. જો અને જો સામે ગિરનાર દેખાય એ ભાઈ અલગ જ સુકૂન છે. તો એ કાકાએ આ વરિયાળી વાવેલી છે, વરિયાળી તાજી વરિયાળી હોય, એક નંબર મજા આવે. જો કાકામાંથી છાંટતા આવે. હવે હરખો દેખાવું. કાકા આવી ગયા. શું કે કાકા હારું ને? જો દવા છાંટે છે, આપને ભેગી છાંટી એટલે આપણે ઉઈ જવા અહીંથી. કઈ ના કાકા દવા છાંટો? હવા નહીં છાંટો એમ ને? પગમાં થઈ ગયું સારું? પગમાં ઓલું થઈ ગયું હતું એ સારું. હાલો
આપણે હવે ઘરે. સારું હાલો કાકા, હું જાઉં છું. કઈ કામ નથી ને? હા હા સારું હાલો તી. હા જો કાકાએ એક ક્યારો ચણાનો વાવેલો, ચણાનો ને જ્યાં મેથી ને એવું વાવેલું છે. આપણે ચોરી ને ચોરા ને એવું બધું લઈ લીધું છે ને આખો આ ક્યારો છે ને ચણાનો વાવેલો છે. અને જો ભાઈ તમારા તુવેર ડેમમાં ફૂલ આવી ગયા એક નંબર. તો હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને તો હવે આપણે જવાનું છે ઘરે. તો બધાને જય શ્રી રામ.